નમસ્કાર, હું છું નેન્સી ને તમે મારી સાથે જોઈ રહ્યા છો અપડેટ કુંદર. તમે અને હું આપણે બધા યુટ્યુબ દિવસમાં ઘણીવાર ઘણો સમય આપણે વાપરીએ છીએ, પણ આપણને યુટ્યુબની શરૂઆત ક્યારે થઈ અને કેવી રીતે થઈ, કોને કરી, આની તો ખબર જ નથી. તો હું તમને જણાવું તો યુટ્યુબ એ એક અમેરિકન સોશિયલ મીડિયા અને ઓનલાઈન વિડીયો શેરિંગ પ્લેટફોર્મ છે. યુટ્યુબની સ્થાપના સ્ટીવ ચેન, ચાડ હર્લી અને જાવેદ કરીમ દ્વારા કરવામાં આવી હતી. આ ત્રણેય પેપાલના શરૂઆતના કર્મચારીઓ હતા, જેના કારણે ઈબાય દ્વારા કંપની ખરીદ્યા પછી તેઓ સમૃદ્ધ બન્યા. હર્લીએ ઇન્ડિયાના યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાં ડિઝાઇનનો અભ્યાસ કર્યો અને ચેન અને કરીમે યુનિવર્સિટી ઓફ ઇલિનોઇઝ અર્બાના ચેમ્પિયનમાં સાથે કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો હતો. મીડિયામાં વારંવાર આવતી અનેક વાર્તા અનુસાર હર્લી અને ચેને 2005ના શરૂઆતના મહિનાઓમાં યુટ્યુબનો વિચાર વિકસાવ્યો. જ્યારે તેમને સાન ફ્રાન્સિસ્કોમાં ચેનના એપાર્ટમેન્ટમાં ડિનર પાર્ટીમાં શૂટ કરાયેલા વિડીયો શેર કરવામાં મુશ્કેલીઓનો અનુભવ થયો હતો. કરીમે પાર્ટીમાં હાજરી આપી ન હતી અને તેવું બન્યું હોવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ ચેને ટિપ્પણી કરી હતી કે યુટ્યુબની સ્થાપના ડિનર પાર્ટી પછી કરવામાં આવી હતી. તે વિચાર ખૂબ જ સુપાચ્ય વાર્તા બનાવવાના માર્કેટિંગ વિચારો દ્વારા ખૂબ જ મજબૂત બન્યો હતો. હવે કરીમે જણાવ્યું હતું કે યુટ્યુબ માટે પ્રેરણા સુપર બાઉલ 38 હાફ ટાઈમ શો વિવાદમાંથી મળી હતી. જ્યારે હાફ ટાઈમ શો દરમિયાન જસ્ટિન ટિમ્બરલેકે જેનેટ જેક્સનના સ્તનને થોડા સમય માટે ખુલ્લા પાડ્યા હતા અને કરીમને આ ઘટના અને 2004ના હિન્દ મહાસાગર સુનામીની વિડીયો ક્લિપ સરળતાથી ઓનલાઈન મળી શકી ન હતી, જેના કારણે વિડીયો શેરિંગ સાઇટનો વિચાર આવ્યો. હર્લી અને ચેને કહ્યું કે યુટ્યુબ માટેનો મૂળ વિચારો ઓનલાઈન ડેટિંગ સેવાનો વિડીયો સંસ્કરણ હતો અને તે વેબસાઇટ હોટ ઓર નોટથી પ્રભાવિત હતો. તેઓએ ક્રેક્સ લિસ્ટ ઉપર પોસ્ટ બનાવી, જેમાં આકર્ષક મહિલાઓને $100ના ઇનામના બદલામાં પોતાના વિડીયોઝ યુટ્યુબ ઉપર અપલોડ કરવા કહેવામાં આવ્યું. પૂરતા ડેટિંગ વિડીયો શોધવામાં મુશ્કેલીના કારણે યોજનામાં ફેરફાર થયો અને સાઇટના સ્થાપકોએ કોઈ પણ વિડીયોના અપલોડ સ્વીકારવાનું નક્કી કર્યું. યુટ્યુબની શરૂઆત વેન્ચર કેપિટલ ફંડેડ ટેકનોલોજી સ્ટાર્ટઅપ તરીકે થઈ હતી અને નવેમ્બર 2005 અને એપ્રિલ 2006ની વચ્ચે કંપનીએ વિવિધ રોકાણકારો પાસેથી નાણાં એકત્ર કર્યા અને જેમાં સેક્વોયા કેપિટલ અને આર્ટિસ્ટ કેપિટલ મેનેજમેન્ટ સૌથી મોટા બે હતા. યુટ્યુબનું શરૂઆતનું મુખ્ય મથક કેલિફોર્નિયાના સાન મોટેઓમાં એક પિઝેરિયા અને એક જાપાનીઝ રેસ્ટોરન્ટની ઉપર હતું. ફેબ્રુઆરી 2005માં કંપનીએ સક્રિય કર્યું. www.youtube.com નો પહેલો વિડીયો 23 એપ્રિલ 2005ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. મીટ એટ ધ ઝૂ શીર્ષક સાથે તે સાન ડિએગો પ્રાણી સંગ્રહાલયમાં સંસ્થાપક જાવેદ કરીમને બતાવે છે અને હજુ પણ સાઇટ ઉપર જોઈ શકાય છે. તે જ દિવસે કંપનીએ જાહેર બીટા લોન્ચ કર્યો અને નવેમ્બર સુધીમાં રોનાલ્ડિન્હો દર્શાવતી નાઇકી જાહેરાત 10 લાખ કુલ વ્યૂઝ સુધી પહોંચનાર પ્રથમ વિડીયો બની. આ સાઇટ 15 ડિસેમ્બર 2005ના રોજ સત્તાવાર તરીકે શરૂ થઈ હતી. યુટ્યુબના લોન્ચના અઠવાડિયામાં એનબીસી યુનિવર્સલ સેટરડે નાઇટ લાઇવ એક ધ લોનલી લાઇન્ડલેસ દ્વારા લેઝી સન્ડે નામનું સ્ટ્રીક ચલાવ્યું. સેટરડે નાઇટ લાઇવ માટે રેટિંગ અને લાંબા ગાળાના દર્શકોની સંખ્યા વધારવામાં મદદ કરવા ઉપરાંત લેઝી સન્ડેના પ્રારંભિક વાયરલ વિડીયો તરીકેના દરજ્જાએ યુટ્યુબને એક મહત્વપૂર્ણ વેબસાઇટ તરીકે સ્થાપિત કરવામાં મદદ કરી. યુટ્યુબ ઉપર સ્કિટના અનધિકૃત અપલોડ્સને ફેબ્રુઆરી 2006 સુધીમાં 5 મિલિયનથી વધુ સામૂહિક વ્યૂઝ મળ્યા, પરંતુ કોપીરાઇટ ચિંતાઓના આધારે એનબીસી યુનિવર્સલે 2 મહિના પછી તેને દૂર કરવાની વિનંતી કરી. આખરે દૂર કરવામાં આવ્યા હોવા છતાં સ્કિટના ડુપ્લિકેટ અપલોડ્સે યુટ્યુબની પહોંચને લોકપ્રિય બનાવવામાં મદદ કરી અને વધુ તૃતીય પક્ષ સામગ્રી અપલોડ કરી. સાઇટ ઝડપથી વિકસતી હતી. જુલાઈ 2006માં કંપનીએ જાહેરાત કરી કે દરરોજ 65,000થી વધુ નવા વિડીયોઝ અપલોડ થઈ રહ્યા છે અને સાઇટને દરરોજ 100 મિલિયન વિડીયો વ્યૂ મળી રહ્યા છે. 9 ઓક્ટોબર 2006ના રોજ ગૂગલે જાહેરાત કરી કે તેમણે યુટ્યુબને $1.65 બિલિયનના ગૂગલ સ્ટોકમાં હસ્તગત કર્યું છે અને 13 નવેમ્બર 2006ના રોજ આ ડીલ અંતિમ સ્વરૂપમાં આપવામાં આવી અને ગૂગલના સંપાદનથી વિડીયો શેરિંગ સાઇટ્સમાં નવો રસ શરૂ થયો. ઓક્ટોબર 2006માં યુટ્યુબ કેલિફોર્નિયાના સાન બ્રુનોમાં એક નવી ઓફિસમાં સ્થળાંતર થયું અને હર્લીએ જાહેરાત કરી કે તેઓ યુટ્યુબના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે સલાહકાર ભૂમિકા નિભાવવા માટે પદ છોડી દેશે અને સલાર કમાંગર ઓક્ટોબર 2010માં કંપનીના વડા તરીકે કાર્યભાર સંભાળશે. ડિસેમ્બર 2009માં યુટ્યુબે વેવો સાથે ભાગીદારી કરી. એપ્રિલ 2010માં લેડી ગાગાનો બેડ રોમાન્સ સૌથી વધુ જોવાયેલો વિડીયો બન્યો,
જે 9 મે 2010 ના રોજ 200 મિલિયન વ્યૂઝ સુધી પહોંચનાર પ્રથમ વિડીયો બન્યો. ફેબ્રુઆરી 2014 માં સુસાન વોજસિકીને યુટ્યુબના CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જાન્યુઆરી 2016 માં યુટ્યુબે $215 મિલિયનમાં ઓફિસ પાર્ક ખરીદીને સાન બ્રુનોમાં તેના મુખ્ય મથકનો વિસ્તાર કર્યો. 2014 માં યુટ્યુબે મ્યુઝિક કી તરીકે ઓળખાતી સબસ્ક્રિપ્શન સેવાની જાહેરાત કરી, જે હાલની ગૂગલ પ્લે મ્યુઝિક સેવા સાથે યુટ્યુબ ઉપર સંગીત સામગ્રીના જાહેરાત મુક્ત સ્ટ્રીમિંગને બંડલ કરે છે. યુટ્યુબે યુટ્યુબ મ્યુઝિક પણ રજૂ કર્યું, જે યુટ્યુબ પ્લેટફોર્મ પર હોસ્ટ કરેલી સંગીત સામગ્રીને સ્ટ્રીમિંગ અને શોધવા તરફ લક્ષી ત્રીજી એપ્લિકેશન છે. યુટ્યુબે 2015 માં યુટ્યુબ કિડ્સ તરીકે ઓળખાતી મોબાઈલ એપ્લિકેશન રજૂ કરી, જે બાળકો માટે ઓપ્ટિમાઇઝ કરેલ અનુભવ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી હતી. 2015 માં યુટ્યુબે યુટ્યુબ ગેમિંગ લોન્ચ કર્યું, એક વિડીયો ગેમિંગ લક્ષી વર્ટિકલ અને વિડીયોઝ અને લાઈવ સ્ટ્રીમિંગ માટે એપ્લિકેશન, જેનો હેતુ Amazon.com ની માલિકીની ટ્વિચ સાથે સ્પર્ધા કરવાનો હતો. 2005 માં સ્થાપના થઈ ત્યારથી યુટ્યુબનું નેતૃત્વ એક CEO દ્વારા કરવામાં આવેલું, જેની શરૂઆત ચાડ હર્લેથી થઈ હતી, જેમણે 2010 સુધી કંપનીનું નેતૃત્વ કર્યું અને ગૂગલ દ્વારા યુટ્યુબના સંપાદન પછી CEOની ભૂમિકા જાળવી રાખવામાં આવી. સલાર કમાંગરે હર્લીનું પદ સંભાળ્યું અને 2014 સુધી આ પદ સંભાળ્યું. તેમના સ્થાને સુસાન વોજસિકી આવ્યા, જેમણે પાછળથી 2023 માં રાજીનામું આપ્યું. વર્તમાન CEO નીલ મોહન છે, જેમની નિમણૂક 16 ફેબ્રુઆરી 2023 ના રોજ કરવામાં આવી હતી. 14 ફેબ્રુઆરી 2025 ના રોજ યુટ્યુબે તેની સ્થાપનાના 20 વર્ષ પૂર્ણ કર્યા અને તેની શાનદાર ઉજવણી કરી હતી. તો આ યુટ્યુબની આપણે વાત કરીએ, આપ સૌ જોઈ રહ્યા છો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.